તો અધિક મદદનીશ ઇજનેરની ભરતી પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા યોજાશે। પ્રથમવાર યોજાઈ રહી છે ઓનલાઈન પરીક્ષા। તો રાજ્યમાં 12 શહેરોના 37 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે। 10,093 વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપશે। તો પહેલીવાર ઓનલાઈન પરીક્ષા યોજાવા જઈ રહી છે। જો કે ઓનલાઈન પરીક્ષા અલગ 37 કેન્દ્રો પર પરીક્ષા યોજાવાની છે અને રાજ્યના 12 શહેરમાં પરીક્ષા કેન્દ્રો આપવામાં આવ્યા છે। તો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ પરીક્ષા યોજાવા જઈ રહી છે। અધિક મદદનીશ ઇજનેરની ભરતી પરીક્ષા છે, જેમાં 10,093 વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે અને ઓનલાઈન પરીક્ષા આપી રહ્યા છે। રાજ્યમાં 12 જગ્યાએ 37 કેન્દ્રો ઉપર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં પહેલા જે લેખિત પરીક્ષા લેવામાં આવતી હતી ત્યાં હવે ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાયા છે। હિરેન, અધિક મદદનીશની ઇજનેરની પરીક્ષા છે, ભરતી પરીક્ષા જે હવે ઓનલાઈન લેવાવા જઈ રહી છે પહેલીવાર। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે અધિક મદદનીશ ઇજનેરની પરીક્ષા છે રાજ્યના 12 શહેરોમાં 37 કેન્દ્રો પર લેવાની છે। 8 વાગે આ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ માટેનો સમય છે। મહત્વનું છે કે પહેલી વખત સંપૂર્ણતઃ કોમ્પ્યુટર આધારિત પરીક્ષા પદ્ધતિ અપનાવ્યા બાદ આ પહેલી પરીક્ષા છે આજે ઓનલાઈન લેવા જઈ રહી છે। 9 વાગ્યાથી અમને પ્રવેશ આપી દેવામાં આવશે। પ્રવેશ લેનારા તમામ વિદ્યાર્થીઓ છે એમના ડોક્યુમેન્ટ સ્કેનિંગ સાથે એમના ફિંગરપ્રિન્ટ પણ લેવામાં આવશે, જેથી કરીને જ્યારે નોકરી લાગે છે ત્યારે ફરીથી એ જ ઉમેદવાર છે કે કેમ એ પણ ચકાસી શકાય, આ પ્રકારની ખાતરી પણ એમાં રાખવામાં આવશે। 10,000 કરતાં વધુ ઉમેદવારો છે આજે આ પરીક્ષા આપશે। આભાર માહિતી માટે।